જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી. આજે આપણે આ વિડીયોમાં અને આ સ્ટેપ બાય સ્ટેપમાં આપણે આ સ્ટેપમાં વાત કરવા આવ્યા છીએ કે મારા ત્યાં છોકરા અને છોકરી કે બેન હોય કે ભાઈ હોય, જ્યારે આપણે લગ્ન માટે વાતચીત કરતા હોય ત્યારે શું પ્રોસેસ થાય છે, કેવી રીતે વાતચીત કરાવરાય છે લગ્ન આગળ વધારવા માટે, અને કેવી રીતે એના જોડે આગળ સેટ થાય. અને હું કેવી રીતે સમજાવું છું સામેવાળા પાત્રને કે ભાઈ આ ભાઈ આમ છે, બેન આમ છે, આ ભાઈનું આવી રીતે છે અને આ બેનના આવી રીતે સેટ થાય છે, અને તમે આની જોડે લગ્ન કરી લો, તમે આના જોડે લગ્ન કરી લો, ભાઈ સારો છે, બેન સારી છે. અમે સ્ટેપ બાય સ્ટેપ વાત કરતા છીએ. આ વિડીયોમાં આપણે તમને જણાવીશું કે લગ્ન માટે અમે કેવી રીતે પાકું કરવા માટે પ્રોસેસ કરીએ છીએ. જ્યારે એકબીજાને ગમે કે ના ગમે ત્યારે અમારે ત્યાં જ્યારે બુકિંગ થઈ જાય પ્રોફાઇલ અને આગળ વધી જાય કામ, એટલે આપણે કેવી રીતે આગળ વધારવાની કોશિશ કરીએ છીએ અને કેવી રીતે આગળ વાતચીત કરાવી રહી છે લગ્નની ગોઠવણી કરવા માટે આ વિડીયોમાં તમે જાણો. જો તમને આ રેકોર્ડિંગ ગમે, વિડીયો ગમે અને તમે અમને સપોર્ટ કરવા માગતો તો જોઈનિંગ બટન છે ત્યાં આગળ તમે 230 રૂપિયા જેવું તમે ડોન કરી શકો છો. અને નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને નવા પાત્રની સૌથી પહેલાં જાણકારી મળતી રહે. મારી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે. લિંક ઉપર ક્લિક કરી અને તમે બૂટ અને ચંપલ ખરીદી શકો. જે લોકોનું લગ્નનું પાકું થઈ ગયું હોય અને છૂટાછેડા લેવા હોય તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો. 2-3 દિવસમાં છૂટાછેડા. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જાણો શું વાતચીત થાય છે. ને યાદ રાખજો, જેને વાત કરવી હોય 1000 રૂપિયા ભરીને વાતચીત કરી શકે. ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. જાણો કેવી રીતે લગ્ન માટે હું એ ભાઈઓ અને બહેનો જોડે વાત કરાવડાવું છું. ચાલો બોલો. હવે કોન્ફરન્સમાં લઉં. હલો, 2 મિનિટ હો. પેલા જ બોલો છો ને ભાઈ? હલો. હા બોલો. મને કયો? હા 2 મિનિટ ચાલુ રાખજો. હવે કોન્ફરન્સમાં લઉં. હલો. હા, હવે વાત કરો તો આ ભાઈ જોડે. આ ભાઈની જ વાત છે. આ ભાઈ જે હતા ને તમે કહેતું તું હું શિક્ષક છે એ ભાઈ આ છે. બોલો. બોલો ભાઈ, વાતચીત કરો, કોઈ વાંધો નથી. આપણે વાતચીત તો કોઈ. હા બોલો હું જવાબ આપે. હલો. બોલો, ચાલુ જ છે. બોલો બેન, બોલો, વાંધો નથી. આ ભાઈ કરવા માટે તૈયાર જ છે. બોલો. એકબીજાને જવાબ આપો, કોઈ વાંધો નથી ભાઈ. કોઈ શરમ જેવું નથી. કરો. બોલો, તમે તારે પ્રશ્ન પૂછો, હું જવાબ આપું. તમે બોલો. હું પરેશભાઈ પ્રજાપતિ બોલું. બોલો. હલો. હેલો. બેન બોલો, વાંધો નથી બેન, સંભળાય છે. હા બોલો. બોલો એ ભાઈ જોડે બોલો. હું પરેશભાઈ પ્રજાપતિ બોલું. તમે કોણ બોલો? હું પરમાર કામિનીબેન બોલું છું, અમદાવાદ. અમદાવાદ, બરોબર. અને ઉંમર કેટલી? 35. 90 સાલ છે. 90 સાલ. હા. અને બાળકોમાં? એક બાબો છે. એક બાબો. કેટલી ઉંમર? 12 વર્ષ. 12 વર્ષ. હા.
બરોબર બરોબર. અને શું થયું તું તમારા લગ્ન જીવનમાં? નથી ગમતી એમને છોકરો ત્યાં પરથી. એટલે પછી છૂટાછેડા કર્યા? હા શું કશું લઈ લીધું. છૂટાછેડા લઈ લીધા એમ ને? હા અને રહેવાનું હાલ અમદાવાદ? હા અમદાવાદ. બરોબર. તો તમે પૂછો જે પૂછવાનું હોય. શેમાં જોબ કરો છો? પ્રાથમિક શાળામાં ટીચરમાં. શેમાં? ટીચરમાં, શિક્ષકમાં. હા. હમ. તમારે શું સેકન્ડ મેરેજ છે તો ફર્સ્ટ? ના, મારે ફર્સ્ટ મેરેજ છે અને પત્નીનું મૃત્યુ થયું કેન્સરના કારણે. બરોબર. હમ. બાળક કઈ ને? બાળક છે 20 વર્ષની છોકરી છોકરી છે. અને બરોબર. 16 વર્ષનો છોકરો. હા હા. હમ. બે છે. 2 છોકરો, છોડીને છોકરો. કેટલા વર્ષ તમારે? મારે 42 વર્ષ. બરોબર. હા. હલો, તમે બે જણા હા. સાંભળો ઓલા બેન ને હા. કે આ અહીંયા પાત્ર સારું છે અને સરકારી નોકરી છે એટલે વાંધો આવ્યો છે ને. અને બીજી વસ્તુ એ તમારે અહીંયા કોઈ વાંધો થાય એવો છે નહીં. તમે પાત્ર ગોતતા રહેશો એપ્લિકેશનમાં, ને એપ્લિકેશનમાં તો હજુ લાંબો ઉત્તર ચાલતું જ રહેશે. આ પાત્ર જોડે તમારું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. અને આમને તો છોકરીને તો પરણાઈ દેશે, છોકરો કદાચ રહેશે એક તમારો છોકરો, એટલે બધું થઈ જશે સેટ. અને તમારો છોકરો હંગાત આવશે કે પેલા લોકોને ત્યાં ના ગયો? ના અમારી જોડે જ છે. અહીં હંગાત જ તમારા આવશે. જોડે? એટલે સંગાત આવશે એમ? પણ તમારું થઈ જશે કુલ મિલાઈને તો શું વાંધો છે તમને? ના, એ તો બરોબર. હવે કેટલો ખર્ચો થાય? કોઈ જાજો ખર્ચો ના થાય છોકરાના. છોકરો તો ખાવા પીવાનું જ ખાવાનું છે કે યાર. હા, બરોબર. બોલો બોલો, વાંધો નહીં, બોલો બેન. છોકરો માં સાથે આવશે બરાબર. બીજા સેકન્ડ મેરેજ મેં કર્યા હતા છોકરા માટે, પણ છોકરાને લઈ ગયો. પછી લગન થઈ ગયા 6 મહિના, 2-3 મહિના થયા પછી તે છોકરાને ના રાખે. છોકરાને ના રાખે. છોકરાને કીધું ના રાખો તો કઈ નહીં, છૂટો આપી દે. છૂટો લઈ દીધું 6 મહિના. તો પછી વગડો તમારે શરૂઆતમાં છૂટાછેડા ને ફરીથી એ છૂટાછેડા થયા? હા 2 વખત છે. 2 વખત છૂટાછેડા એમ? એટલે એમાં એવું હતું કે પેલા ભાઈ પેલા એમનું થયું છે. પહેલાનો છે. 2 મિનિટ ચાલુ રાખો, 2 મિનિટ હું સમજાવું એ ભાઈને. હા, મેં એવું થયું કે પાર્ટીનું સેટ થયું, પણ એમાં પેલા છોકરાને રાખવા ના પાડીને પછી ના પાડી દીધી. એટલે બેન પછી ખોટું લાગ્યું એટલે બેને છૂટાછેડા લઈ લીધા. હા, છોકરાને ના રાખ્યા તો કોઈ રે ખરા? ના, એ તો બરોબર. શરત એ પ્રમાણે કરી હોય. હા, બોલો બોલો, 2 જણા બોલો, વાંધો નહીં. એ હતું સેકન્ડ મેરેજમાં. બરોબર. તો પછી તમે ફોટો ને એવું મૂકી શકો? હા મોકલાવું, તમે બી મોકલાવજો બરાબર. હું બી મોકલાવીશ. હા. તો જો ફોટો બોટો તો અહીંયાથી મંગાવી દઈશું. એ તો તમે 2 જણા પેલા વિચારી લો, પેલા વાત વિચિત કરી લો, પછી એ તો ફોટો બાયોડેટા જશે યાર. તમારા જે પ્રશ્ન હે ને અહીંયા સોલ્વ કરી લો એટલે ઘડી ઘડી વાતચીત પેલી ના થાય, સમજ્યા તમે? આગળ વાતની ખબર પડે. હા, ઓમાં કેવું કે પેલા ફોટો જોઈએ ને હા, તો આગળની વાતચીત કરાય, યોગ્ય લાગે તો. ના ના, એમ તો સારા બેન, દેખાવમાં બી સારા છે, કોઈ વાંધો આવ્યો છે નહીં. બેન ને તમારે ભણતર કેટલું? 10 પાસ. 10 ના ફેલ છું. 10 ફેલ છે, 10 ફેલ. ફેલ છે. બરોબર. હા, સમજી ગયા. સારું, હેડો તો ફોટો અત્યારે મૂકવો હોય WhatsApp માં મૂકો, ભાઈ વિચારીને ક્યાં છે. વાંધો નહીં. મારે બધા સાથે વાતચીત તો કરવી પડે. વાંધો નહીં. નહીં, સાંભળો, તમારે અત્યારે જે પ્રશ્ન પૂછવાના એ પૂછી લો. એટલે મારે બીજું શું, બીજા ફોન આવતા હોય આખો દિવસ, લગ્નના કેટલા ફોન. એ તો સાચી વાત છે. આપણે પૂછી લીધું કે છોકરો અંગાત આવશે. તમારે બેન કઈ પૂછવાનું છે? ઉંમર પૂછી, બધું પૂછી જ લીધું. ના ના કઈ નહીં. ના ના, કોઈ શરમ ના રાખશો, શરમમાં નહીં રહેવાનું. તમારે જે પૂછવાનું એ પૂછી લો. એમાં શું છે, એ તો પછી બી. બેન કેવું ગોતે એ બોલો, ખબર પડે. બેન તમે કેવું ગોતી રહ્યા છો, ભાઈને સલાહ આપેલી આપો એટલે એમને ખબર પડે કે તમારા લાયક છે કે નહીં. તો આગળ ફોટા બોટાની વાત થાય. મારા સમાજમાં ના મળે તો બીજા સમાજમાં ગોતી. બરોબર. અરે હું કહું,
તમારે અહીંયા મેળ ખાય આવી જાય એવું હે ના ભાઈ, તમારું બી અહીંયા સેટ થઈ જાય એવું હે. તમારા તો પેલી છોકરીને પરણાવી દઈશું એટલે છોકરો રહેશે, એટલે 2 છોકરા થશે. 2 છોકરાનો ખર્ચો થાય, વધારે વધારે કેટલું થાય? બીજી તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. હા સારું, તમે વિચારીએ પછી વાંધો નહીં. એ તો વિચારી લેજો. હા હા સારું સારું, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. તો મિત્રો, આ રેકોર્ડિંગ તમે સાંભળ્યું, એવી રીતે આપણે લગ્નની ગોઠવણી કરાવરાઈ છે, એકબીજાને વાતચીત કરાવરાઈએ છીએ, પછી આગળ વાત કરાવરાઈએ છીએ. આ રેકોર્ડિંગ મૂકવાનો હેતુ એમ છે કે લગ્ન કરવા માટે પ્રોસેસ શું છે. પ્રોસેસમાં એ છે કે પર પ્રોફાઇલે 2000 રૂપિયા છે, જેમાં પાત્રને ગમે તો થાય, ના પાડે તો કઈ લગ્નની ગોઠવણી ના થાય. વાતચીત કરવાના 1000 રૂપિયા છે, ફ્રીમાં કોઈ વાતચીત થશે નહીં. આ તો એટલા માટે મૂકીએ છીએ કે જો વાતચીત કરાવરાઈએ છીએ અમે લગ્ન માટે અમુક વાર, જ્યારે અમને લાગે કે કર્યા જેવું છે, પરિસ્થિતિ થોડી નબળી છે, ગમે તે છે ત્યારે, બરાબર. એટલે જોઈ વિચારીને લગ્નની ગોઠવણી કરવી, કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. આપણે આ રેકોર્ડિંગ એટલા માટે મૂકી રહ્યા છીએ કે લગ્ન કરવા માટે કેવી રીતે વાતચીત કરાવરાય છે અને કેવી રીતે પાકું કરાવરાય છે. હજુ પાકું નથી થયું, પણ જો એકબીજાને આગળ વધી જશે, ગમી જશે, ઘરના બરના પૂછી લેશે, જો ગમી જશે તો આગળ વાત વધી જશે, અને નહીં ગમે તો કોઈ વાંધો નથી, બેનનું બીજી જગ્યાએ ગોઠવી દઈશું, ભાઈનું બી બીજી જગ્યાએ ગોઠવી દઈશું. આ રેકોર્ડિંગ મૂકવાનો હેતુ એ છે કે જો આવી રીતે લગ્નની ગોઠવણી થાય છે. જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો.